આજના ઉત્સવમાં આપણને ખૂબ જુદી રીતે સર્વને લાભ મળે છે. બધા ખૂબ દેશ પરદેશથી હરિભક્તોને આવ્યા છે અને ખૂબ સારીનો પ્રેમ ને ઉત્સાહને જોવા મળે છે આપણને. એટલે દરેકના ઉત્સાહ છે તો આ બધો લાભ મળે છે. અને એ રીતની આ ભક્તિ દરેકની જીવનની અંદર થાય તો એ માટે આપણે કરવાનું. શ્રી મહારાજે કહ્યું છે કે આપણે ઇન્દ્રિયોની ક્રિયા છે એ ભગવાનને સંતની સેવાની વિશે રાખવું. એટલે આપણી જે કળા છે, આપણી જે આવડત છે, આપણું જે દાપન છે, આપણી ઇન્દ્રિયોની ક્રિયા. હવે ઇન્દ્રિયોની ક્રિયા શું કહેવાય? આંખની ક્રિયા શું કહેવાય? જોવું એ આંખની ક્રિયા છે. આપણે કંઈક આંખની ક્રિયા શું કહેવાય? આંખ જુએ છે એની ક્રિયા છે. કાન છે એની ક્રિયા સાંભળવાની છે. મુખની વાણી બોલવાની છે. સ્પર્શની એ છે. આમ બધી ઇન્દ્રિયો છે, 10 ઇન્દ્રિયો, બધાની એવી ક્રિયા છે. તો એ મહારાજે કહ્યું કે બધી ઇન્દ્રિયોની ક્રિયા જો શુદ્ધ કરીએ તો અંતઃમાં શાંતિને સુખ રહે. એટલે આપણે ઇન્દ્રિયોની ક્રિયા આજે કેટલી ફેલાઈ છે આપણે જાણીએ છીએ કે આજે પેલા બધા કહ્યું ટેકનિક પણ ટેકનિક બંધ થઈ ગઈ તાર બકાશીને રહ્યા. એમાં એ કલાકાર છે મોટો, અમદાવાદમાં બહુ કલાકાર ત્યારે, પણ આપણા કામમાં આવી ગયા, નિર્ગુણ થઈ ગયા. એટલે કહેવાનું શું કે એવી રીતે એ કલાની વસ્તુ છે. તો એ કલાની અંદર પણ જો ભગવાનના કામો આવી જાય તો કામ થાય છે. એટલે આજે ઇન્દ્રિયોની ક્રિયા એ આજે આપણી બહાર ફરતી રહે છે. ટીવીમાં, સિનેમામાં, બધા અનેક નાટક જોવામાં, એમાં આપણી આંખ જતી હોય તો એ નિર્ગુણ ના કહેવાય. એ કારણ કે વિષય વાત થાય, એમાં વિષય ના ભાવ્યો હોય. એના જોવાથી અંતરમાં અશાંતિ થાય, એમાં સુખ ના થાય. જોઈએ માણસને ઘડી આનંદ થાય છે, પણ જ્યારે બધું થાય ત્યારે અંદરમાં એટલો બધો ઉદ્વેગને અશાંતિ થાય છે. તો એટલા માટે ભગવાને આપણને કહે છે કે ભગવાનના એ સેવાને વિશે રાખવી. સેવા એટલે શું? આંખે કરીને ભગવાનના દર્શન કરવા, પ્રેમથી, ઉત્સાહથી, હૃદયના પ્રેમથી. તો એ આંખ શુદ્ધ થાય. એને જે કંઈ ખોટું જોયું હોય, ખરાબ જોયું હોય, બધું કર્યું હોય તો આ જોવાથી, દર્શન કરવાથી આપણે શુદ્ધ થાય. કાન છે એ ગમે એવી વાતો સાંભળી, અશ્લીલ વાતો સાંભળ્યા હોય છે, ગમે તેવી વાતો સાંભળી, બધું કરતા હોય તો એનાથી અશુદ્ધ થાય છે. તો એને શુદ્ધ કરવા માટે ભગવાનની કથા, વાર્તા, કીર્તન, ભજન સાંભળ્યું કેટલો આનંદ છે. અત્યારે ભજન કીર્તન થયા તો કેટલો આનંદ આપણને થાય. અને એ આનંદ આપણે જ્યાં જઈશું ત્યાં લઈને જઈશું તો આપણને રહેશે ખરેખર. તો એ કાને કરીને ભગવાનની કથા સાંભળી તો એ ઇન્દ્રિય શુદ્ધ થઈ કાનની. અને એ પ્રમાણે નાસિકા છે એની ક્રિયા સૂંઘવાની છે. તો સૂંઘવામાં તો પછી બધા ઘણી જાતના બધા અર્તને ફૂલેલા બીજું ને ત્રીજું એવા સુગંધી લઈએ છીએ. અને તે બધા કોઈના ઉપર ચડેલા હોય ને કોઈને ઉપર થાય. એટલે અસિદ્ધ માણસો ના થાય તો એનાથી કંઈ શુદ્ધિ થાય નહીં. તો ભગવાનને ચડ્યા એ પુષ્પ ચૂડ હોય સુગંધ, તો એ રીતે આપણે જો ભગવાનની સેવા, નાકની સેવા થાય તો અંત એ પણ નાકની ક્રિયા શુદ્ધ થાય છે. તો કહેવાનું શું છે કે એ પ્રમાણે દરેક ક્રિયાઓની અંદર આપણે એ વસ્તુ છે. જીભ છે એ જીભ પણ બોલે છે બધી જાતનું. એટલે કેટલા બોલવામાં કંઈ ને કંઈ બોલી નાખે, શબ્દ બોલી નાખે, બીજા શબ્દો, એનાથી અશુદ્ધ થઈ છે. તો એ જીભથી ભગવાનના ગુણગાન ગાવા. અત્યારે બધા ગુણગાન ગાયા તો એનાથી કેટલું આપણને આનંદ થાય છે, કેટલો આનંદ થાય છે, સુખ થાય છે. પણ કોઈને મારી ગોબીઓ બોલીએ તો આવો છે ને તેવો છે ને ફલાણું છે ને ઢીકણું છે ને નકટું, તો એનાથી આપણે બધું કંઈ શાંતિ ના થાય, અશાંતિ થાય. પણ જો ગુણગાન ગઈએ તો કેટલાને શાંતિ થાય. મન છે ચકડોળ ચડી જાય એટલે કેટલાય વિચારો ક્યાં ક્યાં કરી નાખે. અહીં બેઠું છે ને અમેરિકા જતું રહે, આફ્રિકા જતું રહે. આ તો આફ્રિકાથી આવે છે એટલે વાંધો નથી, પણ કહેવાનું શું છે ને ત્યાં જતું રહે શું થાય, કેમ થાય, કંઈ વિચારો આપણને આવે. એ મને એવું જ, પણ એ મનને જો એ રોકવું હોય તો ભગવાનની મૂર્તિ એને વિશે એનું ધ્યાન કરવું, એનું ભજન કરવું, એને આપણે યાદ કરવાનું. જે તે હોય તો કંઈક પણ થયું હોય તો વિચાર કરીએ. એમ કહેવાનું છે કે આ બધું ભગવાને શરીર આપ્યું છે, એના જે ઇન્દ્રિયો પણ આપી છે, એને આપણે કેવી રીતે કરવી, કેમ કરવી, એટલા માટે આપણા શાસ્ત્રોને બતાવવામાં મારે કહ્યું કે ભગવાનને સંતની સેવામાં જો આ બધું આવી જાય તો બધું શુદ્ધ થાય છે. અને શુદ્ધ થાય એટલે એનો જે મારાના બધા ભક્તો થઈ ગયા, પૂર્વના ભક્તો બધા થઈ ગયા, નરસિંહ મહેતાને પણ થયા, મીરાબાઈ થયા, બીજા થયા,
રામ ભગવાનના વખતમાં બધા ભક્તો થઈ ગયા છે અને ભગવાન શ્રીજી મહારાજ વખતમાં છે પણ દાદા ખાતે પર્વતભાઈ આ બધા ભક્તો થયા છે. શાસ્ત્રી મહારાજના વખતમાં જોગી મહારાજના વખતમાં બધા ભક્તો થયા છે. તો કહેવાનું શું છે કે એ ભક્તોને આનંદ છે ને એનું આખ્યાન સાંભળીએ છીએ તો એમાંથી પણ આપણને આનંદ આવે. પણ બીજે મારીને સાંભળતા હોય તેમાં શાંત ના થાય, ઉદ્વેગ થાય ઊંધો. એટલે દરેક ક્રિયાની અંદર આપણે આ રીતે વિચાર હંમેશા કરવો તો એવી રીતે આપણા જીવનમાં આપ્યું છે. અને છેવટે તો આપણને અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન શાસ્ત્રી મહારાજે આપ્યું છે. મહારાજે જ કરેલું છે. મહારાજે પોતે જ અક્ષરને પુરુષોત્તમની વાત કરી છે. એ પોતેના વતનો તો હું અક્ષરધામ થઈ જાય, હું અક્ષરધામ હું આવ્યો છું, અક્ષરધામ આવ્યો છે અને મારા મુક્તો લઈને આવ્યો છું, ઐશ્વર્ય લઈને આવ્યો છું, એમ શ્રીજી મહારાજે એવી વચનાત્મક વાત કરી છે. તો એ જો પોતે આવ્યા છે એટલા માટે કે આપણે બધાને સુખ આપવા માટે આપણે બધા થાય અને એ સુખ આપવા માટે આવે છે. અને તેટલા માટે કહ્યું કે ગુણાચાર્ય સ્વામી કહે કે આપણો દેહ શા માટે મળ્યો, રાના શા માટે મળ્યો? ચક્કર મારવા નહીં. આજે એવું છે જો ભગવાનના ભક્તોને વાત થઈ હોય તો બીજા જવાનું મન ઓછું થાય, દર્શન થાય, સમાગમ થાય, ક્યાં થાય, દરેક ઠેકાણ પહોંચી જાય. સૌ જે ભક્તો છે ને આજે નાના છે કે અમારા ગોપટાની બધા આવ્યા છે જોધાને એમના જીવમાં એક જ વસ્તુ છે કે બીજે કંઈ હેલફેલમાં નહીં જવું. આપણે સારા સમાગમમાં જવું અને પોતાનું કામ કરવું, કાર્ય કરવું, વેપાર કરવો, ધંધો કરવો, બધું કરવું છે. તો આ બધું કરીએ છીએ તંત્રમાં શાંતિ રહે થાય. એટલે સ્વામીએ વાત કરી કે આપણો દેહ શા માટે મળ્યો છે? શા માટે મળ્યો? હેલફેલ કરવા માટે, નાટારંગ કરવા માટે, વિષય ભોગવવા માટે? ના, એને માટે નથી જ મળ્યો. આપણો દેહ મળ્યો છે એ સ્વામી કહે અક્ષરરૂપ થવો ને પુરુષોત્તમમાં જોડાવો. આ સિદ્ધાંત મહારાજે આપ્યો છે અને શાસ્ત્રી મહારાજ આ સિદ્ધાંત પ્રવર્તાયો. અક્ષરરૂપ પુરુષોત્તમની ભક્તિ કરી અને પછી આ જોગી મહારાજનો બધા સંકલ્પો છે. અત્યારે જે કંઈ આપણે જોઈએ છે એ આપણે એમ નથી કે મેં કર્યું છે કે મારાથી થયું છે. એ ભગવાનના સંકલ્પો છે, ભગવાનની ઈચ્છા છે એટલે થાય છે. જોગી મહારાજના સંકલ્પો હતા, બધા સત્સંગ થાય, બાળમંડળ, યોગ મંડળ બધા ચાલે, સત્સંગ વધે, દેશ પરદેશ થાય અને બધે ખૂબ ખૂબ આવો પ્રચાર થાય. અમારા પ્રદેશમાં સત્સંગ થયો, મંદિરો થયા છે, સાધુ થયા છે. જોગી બાપાનો સંકલ્પ છે. દિલ્હીમાં અક્ષરધામનો સંકલ્પ એમને હતો, મંદિરો મોટા મોટા. એટલે કહેવાનું છે મોટા પુરુષના સંકલ્પો કેવા હોય છે, હજારોનું કલ્યાણ થાય. અને બીજા દુષ્ટ માણસો હોય તો હજારોને મારી નાખીએ, હજારોને કાપી નાખીએ, હજારોને દુઃખ આપીએ, હજારોને કરીએ, એવા વિચારો આવે. તો એ વિચારોથી અશાંતિ થાય, પણ બધાનું શાંતિ થાય. જોગી મહારાજ કહેતા ભગવાન સર્વનું ભલું કરો, એક જ વાત હતી એમની પાસે. બધાનું સારું જ થાય. જે માન કરે, અપમાન કરે, દુઃખ આપે તો આ વિશે ભગવાનને સંત છે એ આપણને મળ્યા છે. શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, એમની દયાથી, એમના કાર્યથી, એમના સંકલ્પથી આ બધું થાય છે. તો ભગવાન કરતા છે. આપણે ગમે એટલું કામ કરીએ, સારામાં સારું થાય, બધું સારું થાય, પણ એ માનવું નહીં કે હું કરું છું, મારાથી થયું છે. એવું માણસો તો અજ્ઞાન છે અને એનાથી દુઃખ આવે છે. કરતા જ ભગવાન છે, એક કરતા ભગવાન છે. જે થયું છે ભગવાનની ઈચ્છાથી થાય. સારું થાય તો ભગવાનની ઈચ્છાથી છે અને નથી થતું તો પણ ભગવાનની ઈચ્છાથી છે. ભગવાન તો કોઈનું ખરાબ કરવા આવ્યા નથી. મોટા પુરુષ ખરાબ, ભગવાન સારું કરવા આવ્યા છે. તો એ પ્રમાણે એમના સંકલ્પ છે. તો આપણા જીવનની અંદર ભગવાનને સંતની નિષ્ઠા, દ્રઢતા સંપૂર્ણ થાય અને ભગવાન જ કરતા છે. ભગવાન જે કરશે સારા માટે કરશે. એ કંઈ દુઃખ આપવા આવ્યા નથી, ત્રાસ આપવા, પણ આપણા કર્મને લઈને થોડું થઈ જાય, પણ છતાં એનો આપણો આશીર્વાદ છે તો સારું થશે. તો બધાને આ પ્રમાણે આવા ઉત્સવની અંદર આજે પોતાના ત્યાંથી બધા આવ્યા છે તો બધાને મહારાજને પ્રાર્થના કરીએ કે આપણા બધાના જીવનની અંદર આવી નિષ્ઠા થાય, સમજણ થાય, આવો સત્સંગ જીવનમાં દર થાય અને આવી નવી સેવા ભક્તિ થાય અને પોતાના વ્યવહાર સંસારની અંદર પણ સર્વ પ્રકારે સુખી થાય, કુટુંબમાં શાંતિ થાય, સમાજમાં શાંતિ થાય, દેશમાં શાંતિ થાય અને આપણા કુટુંબમાં પણ શાંતિ થઈ જાય અને આવી રીતે શાંતિ સર્વને પ્રાપ્ત થાય. એટલા માટે આજના દિવસે મહારાજ પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરીએ, ગુણાત્યાન સ્વામીની પ્રાર્થના કરીએ, ભગતજી મહારાજની પ્રાર્થના કરીએ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજની પ્રાર્થના કરીએ અને એટલું જ માનવાનું છે કે સર્વ કરતા પરમાત્મા છે. કોઈ દાડો આપણે દુઃખ આવે નહીં કે આને મારું ખરાબ કર્યું, આને મારું ખરાબ કર્યું, મને આમ દુઃખ કેમ આવ્યું, મેં ભક્તિ કરી, મેં સત્સંગ કર્યો, દુઃખ કેમ આવ્યું, એવા વિચાર આવે જ નહીં. ભગવાન કરતા છે. એ આપણે દરેક કાર્યની અંદર કરીશું તો કંઈ વાંધો નહીં આવે અને એવું બળ, એવી શક્તિ ભગવાન સર્વને આપે અને સર્વને સુખ્યા કરે એ જ પ્રાર્થના છે.